જૂનાગઢના ગિરનાર પર્વતની પેલે પાર, જ્યાં સૂર્યના કિરણો પણ ઘનઘોર જંગલોને ભેદીને જમીન સુધી પહોંચતા ડરે છે, ત્યાં આવેલી છે રાયગઢની એ વિશાળ અને જર્જરિત હવેલી, જેનો ઇતિહાસ રક્ત અને શ્રાપથી લખાયેલો છે. આ હવેલી માત્ર પથ્થર અને ચૂનાનું માળખું નથી, પણ તે એક જીવંત નર્ક હોવાનું મનાય છે, જ્યાં વર્ષો પહેલાં એક તાંત્રિકે પોતાની આસુરી શક્તિઓ સિદ્ધ કરવા માટે આખા કુટુંબનો ભોગ લીધો હતો. ગ્રામીણ કથાઓ મુજબ આ હવેલીમાં આજે પણ એ અતૃપ્ત આત્માઓ અને રક્તપિશાચોનો વાસ છે, જેમને મુક્તિ મળી નથી. આ રહસ્યને ઉકેલવા માટે આર્યન, વિરાટ અને ઈશા નામના 3 સાહસિક મિત્રોએ એક કાળી રાત્રે ત્યાં જવાનું નક્કી કર્યું. આર્યન મોડર્ન ટેકનોલોજી અને વિજ્ઞાનમાં માનતો હતો, જ્યારે ઈશા પ્રાચીન લિપિઓ અને મંત્રોની જાણકાર હતી. વિરાટ માત્ર એક રોમાંચની શોધમાં હતો, પણ તેને ખબર નહોતી કે આ રાત તેની જીવનની અંતિમ રાત સાબિત થઈ શકે છે. જેવો તેમણે હવેલીના મુખ્ય દરવાજા પર પગ મૂક્યો કે તરત જ આસપાસના વાતાવરણમાં એક વિચિત્ર ભારેપણું અનુભવાયું. હવા જાણે થીજી ગઈ હતી અને દૂર ક્યાંક કૂતરાઓના રડવાનો અવાજ વાતાવરણને વધુ ભયાનક બનાવી રહ્યો હતો. હવેલીનો લોખંડી દરવાજો ભારે હોવા છતાંય જાણે કોઈ અદૃશ્ય હાથે તેને આવકાર આપ્યો હોય તેમ ધીરેથી ખુલ્યો. અંદર જતાં જ ગંધ બદલાઈ ગઈ. તે ગંધ માત્ર ધૂળની નહોતી, પણ હવામાં કંઈક સડતા માંસ અને જૂના ધૂપની તીવ્ર વાસ આવતી હતી, જે શ્વાસ લેવામાં તકલીફ ઊભી કરતી હતી. તેમના હાથમાં રહેલી ટોર્ચના કિરણો જ્યારે દિવાલો પર પડ્યા, ત્યારે ઈશાના હોશ ઉડી ગયા. દિવાલો પર લાલ રંગથી, જે કદાચ લોહી હતું, રુદ્રાષ્ટક અને શિવતાંડવ સ્તોત્રના શ્લોકો ઉલટા લખેલા હતા. હિન્દુ તંત્રશાસ્ત્ર મુજબ જ્યારે પવિત્ર મંત્રોને ઉલટા લખવામાં આવે છે, ત્યારે તે શક્તિ નહીં પણ વિનાશ અને નકારાત્મક ઊર્જાને આકર્ષે છે. આર્યને કેમેરો ચાલુ કર્યો અને રેકોર્ડિંગ શરૂ કર્યું. પણ આશ્ચર્યની વાત એ હતી કે કેમેરા અને વાસ્તવિકતાની વચ્ચે કોઈ પડદો હોય તેમ ધૂંધળું દેખાતું હતું. અચાનક હવેલીના ઉપરના માળેથી કોઈના ભારે ડગલાનો અવાજ આવ્યો. ધબ ધબ ધબ, જાણે કોઈ લોખંડના બૂટ પહેરીને દોડી રહ્યું હોય. વિરાટે હિંમત કરીને ઉપર જવાના લાકડાના દાદર પર પગ મૂક્યો, પણ દાદરનો દરેક પગથિયું કોઈના કરુણ કલ્પાંત જેવો અવાજ કરતો હતો. જ્યારે તેઓ ઉપરના મુખ્ય હોલમાં પહોંચ્યા, ત્યારે તેમણે જોયું કે એક વિશાળ અરીસો રાખેલો હતો. એ અરીસામાં તેમનું પ્રતિબિંબ દેખાવાને બદલે કંઈક બીજું જ દેખાતું હતું. તેમાં એ જ હોલ દેખાતો હતો, પણ 100 વર્ષ જૂની હાલતમાં, જ્યાં ચારે બાજુ લોહીના ફુવારા ઉડતા હતા અને એક તાંત્રિક કાળા વસ્ત્રો પહેરીને હોમ હવન કરી રહ્યો હતો. રાતના 12 વાગ્યાનો ટકોરો પડતાની સાથે જ હવેલીમાં ઘંટડીઓનો અવાજ ગૂંજવા લાગ્યો. આ પૂજાની ઘંટડી નહોતી, પણ મૃત્યુનું આહ્વાન હતું. પૂજા ઘરમાં રહેલી મૂર્તિઓની આંખોમાંથી કાળો પ્રવાહી વહેવા લાગ્યો અને અચાનક એક ભયાનક અટ્ટહાસ્ય સંભળાયું. "તમે અહીં આવીને મોટી ભૂલ કરી છે," એક ભારે અને ફાટેલા અવાજે પડઘો પાડ્યો. ઈશાએ તરત જ તેના થેલામાંથી રુદ્રાક્ષની માળા અને ગંગાજળ કાઢ્યું, કારણ કે તેને સમજાઈ ગયું હતું કે આ કોઈ સામાન્ય પ્રેત નથી, પણ એક બ્રહ્મ રાક્ષસ છે, એવો બ્રાહ્મણ જે અત્યંત જ્ઞાની હોવા છતાં પોતાના જ્ઞાનનો દુરુપયોગ કરીને પિશાચ બન્યો હોય. અચાનક વિરાટ હવામાં અદ્ધર ઉચકાઈ ગયો, જાણે કોઈ અદૃશ્ય હાથોએ તેનું ગળું પકડ્યું હોય. તેની આંખો સફેદ થઈ ગઈ અને તેના મોઢામાંથી ફીણ નીકળવા લાગ્યું. આર્યને વિજ્ઞાનના નામે તેને બચાવવા પ્રયાસ કર્યો, પણ તે એક અદૃશ્ય દિવાલ સાથે ભટકાઈને દૂર ફેંકાઈ ગયો. હવે બધું જ ઈશા અને તેના આધ્યાત્મિક જ્ઞાન પર નિર્ભર હતું. ઈશાએ જોર-જોરથી અઘોર મંત્ર અને હનુમાન ચાલીસાનો પાઠ શરૂ કર્યો. જેમ જેમ મંત્રોની શક્તિ વધી, તેમ તેમ પેલો બ્રહ્મ રાક્ષસ પ્રગટ થયો. 7 ફૂટ લાંબુ શરીર, ભભૂતિથી ખરડાયેલો ચહેરો અને ગળામાં ખોપરીઓની માળા. તે તાંત્રિકનો આત્મા હતો, જે આ હવેલીમાં કેદ હતો. તેણે ઈશા પર હુમલો કરવા પ્રયાસ કર્યો, પણ ઈશાએ ગંગાજળના છાંટા નાખીને તેની આસપાસ સુરક્ષા કવચ બનાવી દીધું. પૂરી હવેલી ધ્રુજવા લાગી, છત પરથી પથ્થરો પડવા લાગ્યા. અંતે ઈશાએ એક જૂની ચાંદીની ખિલ્લી પર મંત્ર ભણીને તેને જમીનમાં દાટી દીધી, જે આત્માને સ્તંભિત કરવા માટે હતી. એક જોરદાર ચીસ સાથે પેલો આત્મા અંધકારમાં વિલીન થઈ ગયો અને વાતાવરણ એકાએક શાંત થઈ ગયું. ત્રણેય મિત્રો લોહી લુહાણ હાલતમાં હવેલીની બહાર દોડ્યા.
સૂરજની પહેલી કિરણ દેખાતાની સાથે જ તેમને અહેસાસ થયો કે વિજ્ઞાન જ્યાં અટકે છે ત્યાંથી એક એવી દુનિયા શરૂ થાય છે જેની કલ્પના પણ ધ્રુજારી લાવી દે તેવી હોય છે. રાયગઢની હવેલી આજે પણ ત્યાં જ ઊભી છે, પણ હવે કોઈ ત્યાં જવાની હિંમત કરતું નથી, કારણ કે કહેવાય છે કે તે તાંત્રિક માત્ર શાંત થયો છે, નાશ નથી પામ્યો. તે હજુ તેની આગામી શિકારની રાહ જોઈ રહ્યો છે.